નમસ્કાર, મારું નામ ડાબી ધર્મેશ કુમાર લાલ છે. હું ગાંગરડા પ્રાથમિક શાળામાં છું અને મારો ટોપિક છે રમતા રમતા ઘડિયા શીખીએ. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું જોવા મળતું હોય છે કે એ લોકોને ઘડિયા શીખવામાં ઇન્ટરેસ્ટ નથી હોતો. એને કારણે જે ગણિતના કન્ટેન્ટ છે, દાખલા તરીકે ગુણાકાર, ભાગાકાર છે, દોડાવો છે, આ બધી ક્રિયાઓમાં એ ઘડિયાને લીધે અટકી જતા હોય છે. તો એના માટે થોડા ઘડિયા શીખવા માટે થોડીક પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. એમાં દાખલા તરીકે 2નો ઘડિયો એને નોટ પેનમાં લખીને આપશો તો એને ઇન્ટરેસ્ટ નહીં પડે તૈયાર કરવા, પણ એ આ 2 સત્તા 14 થાય, 8 પર લાવશે તો એનો 16 જવાબ એની જાતે આવશે તો એને ઇન્ટરેસ્ટ પડશે. પછી એ થઈ જાય તો એને મોટા ઘડિયા તૈયાર કરવા માટે પૂરા ઘડિયાનો એ ચક્ર છે. દાખલા તરીકે 8 પર આ લાવશું તો આ ગેપ 8 પર આવશે તો એ 8નો ઘડિયાના એને જવાબ દેખાશે. પછી એને 9નો ઘડિયો ધારો કે થોડો હાર્ડ પડે છે તૈયાર કરવામાં, તો એના માટે 0 થી 9 નંબર સીધા મારશું, પછી 0 થી 9 નંબર નીચેથી ઉપર મારશું તો એને જોઈન્ટ કરવાથી 9નો ઘડિયો તૈયાર થઈ જશે. આ પછી એને ધારો કે એકા આવડી ગયા છે પણ 11 આના ઘડિયા તૈયાર કરવામાં મોટા ભાગે તકલીફ પડતી હોય છે, તો એના માટે ધારો કે 2નો ઘડિયો આવડે છે તો 2ના ઘડિયો લખી અને એની આગળ તમે 1 થી 10 નંબર મારી દેશો, પછી એને જોઈન્ટ કરવાથી 12નો ઘડિયો બની જશે. દાખલા તરીકે 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36. જો પાછળ ડબલ નંબર આવતો હોય તો એની અંદર આગળવાળો નંબર ઉમેરી દેશે. દાખલા તરીકે 5 અને 1 6 કરશું અને પછી 0 મૂકશું એટલે 12 5 60 થઈ જશે. એવી રીતે 6 અને 1 7 કરીશું એટલે 72 થઈ જશે. આવી રીતે પાછળ ડબલ નંબર હોય તો તમે આગળનો નંબર એમાં ઉમેરશો. આમ કરવાથી તમે કોઈ પણ ઘડિયો, દાખલા તરીકે 13નો ઘડિયો કરવો ચાલશે ને. હવે ઘડિયા આવડી જાય છે એની બાદ વિદ્યાર્થી ઘડિયો બોલે તો છે લાઇનમાં, પણ વચ્ચેથી પૂછવામાં આવે તો એને નથી આવડતું. દાખલા તરીકે 13નો ઘડિયો બોલી જશે પણ 13 પંચા કેટલા થાય તો એ 65 એમ જવાબ નથી આપી શકતો. તો એના માટે અથવા મોટા ઘડિયા પસંદ નથી કરતા, પ્રાર્થનામાં બોલવા ઊભા થાય તો 2નો ઘડિયો લાવશે, 3નો 5નો જ લાવશે. દાખલા તરીકે 12નો 19નો આવા ઘડિયા નથી લાવતા. તો એના માટે થોડીક ગેમ્સ બનાવી છે. તો એમાં પાસા છે, એક વિદ્યાર્થી પાસો ફેંકશે અને એના 2 પાસા પર જે નંબર આવશે એનો ગુણાકાર કરશે. દાખલા તરીકે 5 અને 3 આવ્યો તો એનો ગુણાકાર એને આવડશે, 5 તરી 15, તો એનું રોકેટ છે એ 15 સુધી એ લઈ જઈ શકે છે. પણ જો એને 5 તરી 15 એમ નથી આવડતું તો એ નહીં લઈ જઈ શકશે, બરાબર. એવી રીતે બીજો વિદ્યાર્થી ઉછાળશે પાસો, એના પર જે નંબર આવશે તો એ એના ગુણાકાર કરીને આગળ લઈ જઈ શકશે. તો એ જેમ એને મોટા ઘડિયાનો નંબર આવશે એવું એ ઈચ્છશે કે મારે મોટો ઘડિયો આવે તો મને વધારે જીતવાની શક્યતા છે. એટલે એને આમ જે મોટા ઘડિયાથી એને અણગમો છે એના જગ્યાએ એને મોટા ઘડિયા પસંદ આવવા લાગશે કે મોટા જવાબ આવશે તો હું જીતવાનો ચાન્સ વધારે છે. એના માટે આ ગેમ્સ બનાવી છે. પછી એક આ ગેમ છે, એમાં બી મોટા પાસા લીધા છે. દાખલા તરીકે 8 અને 5 આવે તો 8 પંચા 40, તો એને 40, 8 ને 5નો ગુણાકાર 40 આવડશે તો એ આગળ લઈ જઈ શકશે. એટલે વિદ્યાર્થીઓ મોટા ઘડિયા તૈયાર કરવા માટે વધારે એની ઈચ્છા થશે કે હું મોટા ઘડિયા તૈયાર કરું તો આમાં જીતી શકીશ. થેન્ક યુ.